અમદાવાદમાં 16 નવેમ્બરના રોજ નિકોલ ખાતેથી સરદાર એટ 150 પદયાત્રા પ્રસ્થાન થશે। આ અંગે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે આ પદયાત્રામાં સરકાર તથા સામાજિક સંસ્થાઓ, કોલેજ, સહકારી સંસ્થા, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, ઔદ્યોગિક સંગઠનો સક્રિય રીતે જોડાશે। આ રાષ્ટ્રીય અભિયાનનો હેતુ યુવાનોમાં એકતા, દેશભક્તિ અને નાગરિક જવાબદારીની ભાવનાને જગાડવાનો છે। 16 નવેમ્બરથી લઈને 23 નવેમ્બર સુધી આપણા અહીંયા પદયાત્રાના આયોજન થવાનું છે। આપણા જિલ્લામાં કુલ 21 પદયાત્રાઓનું આયોજન થવાનું છે। આ આયોજન આપણા જિલ્લામાં એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી દીઠ થવાનું છે। દરેક વિધાનસભા વિસ્તારોમાં એક પદયાત્રાનું આયોજન થશે। સમગ્ર પદયાત્રાનું મૂળ ઉદ્દેશ્ય છે આપણા લોકો વચ્ચે એકતાનું જે ભાવના છે એને વધારવાનું। સરદાર પટેલ સાહેબના જે રાષ્ટ્રીય એકતા પ્રત્યે જે એનું યોગદાન છે, આ ભાવના ભારત દેશના અને આપણા જિલ્લાના દરેક યુવાનો સુધી, દરેક લોકો સુધી પહોંચે, આ હેતુથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।